બનાસકાંઠાની પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દાંતીવાડાની નાની મહુડી ગામ પાસે ફિલ્મી ડબ્બે ઓપરેશન પાર પાડી ફોર્ચ્યુનર કારમાં લવાતો લાખોનો વિદેશી દારૂ ઝડપી પાડી બુટલેગરોની આખી યોજના નિષ્ફળ બનાવી દીધી છે। બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પાલનપુર એલસીબી પોલીસ સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે। ત્યારે પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે। પોલીસને બાતમી મળી હતી કે એક લક્ઝરી ફોર્ચ્યુનર ગાડીમાં દારૂનો મોટો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે। આ બાતમીના આધારે દાંતીવાડા તાલુકાના નાની મહુડી ગામ નજીક પોલીસ દ્વારા ખાસ વોચ ગોઠવવામાં આવી હતી। આ દરમિયાન શંકાસ્પદ ફોર્ચ્યુનર કારને અટકાવી તેની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે કારની અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી કુલ 2360 બોટલો મળી આવી હતી। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ દારૂની અંદાજિત કિંમત 5.68 લાખ રૂપિયા જેટલી થાય છે, જ્યારે લક્ઝરી ફોર્ચ્યુનર કાર અને અન્ય સામાન મળીને પોલીસે કુલ 20.78 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા તાલુકાના રહેવાસી દિનેશ મુકનારામ ગોદારા ઉર્ફે બિશ્નોઈ નામના બુટલેગરની ધરપકડ કરી છે। પરંતુ આ સમગ્ર કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો તો હવે સામે આવ્યો છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે ફોર્ચ્યુનર ગાડી પરની અસલી નંબર પ્લેટ કાઢીને બનાવટી નંબર પ્લેટ લગાવી હતી, જેથી રસ્તામાં કોઈને શંકા ન જાય। જો કે એલસીબીની બાજ નજરથી આ બુટલેગર બચી શક્યો નહીં અને હવે તે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે। આ સમગ્ર મામલે પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનમાં ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં તે કોને પહોંચાડવાનો હતો। સરહદી જિલ્લામાં પોલીસની આ કડક કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। પાલનપુર એલસીબીની આ સફળતાએ ફરી એકવાર સાબિત કર્યો છે કે ગુનેગારો ગમે તેટલી નવી તરકીબો અપનાવે પણ કાયદાના લાંબા હાથથી બચી શકતા નથી। હાલમાં ઝડપાયેલા રાજસ્થાની બુટલેગરની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને આ પૂછપરછમાં દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ થાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે।